ભારત ભ્રમણ ઉપર નીકળેલા બુઢા અંકલથી ઓળખાતા ઓમ ભગત ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। 49 વર્ષીય ઓમ ભગત 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા બાદ તેઓ હાલ ભારત ભ્રમણ માટે નીકળ્યા છે। જેઓ પોતાને બુઢા અંકલ તરીકે ઓળખાવે છે। જેઓ આજરોજ ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચતા તેમનું ભરૂચના જાણીતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ઓમ ભગત જે અત્યાર સુધીમાં ટોટલ 28,000 કિલોમીટર સાયકલિંગ કરીને ભરૂચમાં આવી પહોંચ્યા હતા। ઓમ ભગત સિંહને ગયા વર્ષે જ પેરાલિસિસનો એટેક આવ્યો હોવા છતાં તેઓ હિંમત નહીં હારી સાયકલ યાત્રા કરી રહ્યા છે। જે યુવાનોને મા બાપની સેવા કરો અને મા બાપના ચરણોમાં જ ભગવાન રહેલા છે જેવો સંદેશો આપ્યો હતો। હવે આપણે બુઢા અંકલને પૂછીએ કે એમનો આ સાયકલ યાત્રાનો મોટો શું છે અને બીજું કે એમને ગયા વર્ષે એક પેરાલિસિસનો અટેક પણ આવી ચૂકેલો હતો। તે છતાં પેરાલિસિસમાંથી ઉઠીને 49 યર્સની ઉંમરે આખું ઓલ ઓવર ભારત ફરે છે આ साइकिल पर। तो एना માટે આપણને થોડું જણાવો। हाँ जी बताइए। भैया मैं यही कहूँगा कि आजकल जिस तरीके से हमें भोजन की मात्रा बहुत कम मिल रही है और ऑर्गेनिक नहीं मिल रहा है, तो मैं आने वाली जनता और नवयुवक जितने भी हमारे उनसे ये कहूँगा कि भैया जागरूक हो जाओ। और दूसरी ये है कि अपने माँ बाप की सेवा करो। माँ बाप की सेवा करोगे तभी आपको सब कुछ मिलेगा। और आफ्टर पैरालिसिस में 28,000 किलोमीटर चल चुका हूँ, जैसा बता दिया। 4 धाम 12 ज्योतिर्लिंग में कर चुका हूँ।